નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 6 ગુજરાતીમાં સંજ્ઞાના પ્રકારો વિશે, સંજ્ઞા એટલે શું, એમાં આપણે બે સંજ્ઞાઓ વિશે જોયું. એક જાતિવાચક સંજ્ઞા અને બીજી વ્યક્તિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞા આખી જાતિને લાગુ પડે છે, તેમાંની દરેક વસ્તુ તે વ્યક્તિને લાગુ પડે છે. જ્યારે વ્યક્તિવાચક સંજ્ઞા એ નામથી ઓળખાતી એક વ્યક્તિને જ લાગુ પડે છે. વ્યક્તિવાચક સંજ્ઞાઓમાં ગાંધીજી, મીરાબાઈ, લક્ષ્મીબાઈ વગેરે જેવા નામો આવે. જાતિવાચક સંજ્ઞામાં ઝાડ, પર્વત, નદી, ડોશી, પશુ, પંખી, નગર, ગામ, શહેર વગેરે જેવા નામો આવે. હવે આગળના મુદ્દામાં આપણે સંજ્ઞાના પ્રકારોમાં દ્રવ્યવાચક સંજ્ઞા વિશે જોઈશું. સંજ્ઞાના પ્રકાર નંબર 3, દ્રવ્યવાચક સંજ્ઞા. તો મિત્રો, દ્રવ્યવાચક સંજ્ઞા એટલે શું? તો જે વસ્તુ કે પદાર્થોમાં પ્રવાહી વસ્તુ હોય, અનાજ હોય, કઠોળ હોય, ખનિજ દ્રવ્ય હોય, આ બધા દ્રવ્યો માટે વપરાતી સંજ્ઞાઓ છે. એટલે જે સંજ્ઞાઓ દ્રવ્યો માટે વપરાય છે તે દ્રવ્યવાચક સંજ્ઞાઓ કહેવામાં આવે છે. એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પાણી એ પ્રવાહી છે. દૂધ એ પ્રવાહી છે. ઘી, ગરમ ઘી પ્રવાહી છે. ઘઉં, ચોખા, બાજરી જેવા ધાન્ય એટલે કે અનાજ એ પણ અનાજમાં આવે છે, એટલે એ પણ દ્રવ્યમાં આવે. મગ, ચણા, વાલ, વટાણા એ કઠોળ વર્ગમાં આવે છે, એ પણ દ્રવ્ય ગણાય. આ સિવાય આપણે ત્યાં જોઈએ તો અનેક પ્રકારની ધાતુઓ જેવી કે લોખંડ, સોનું, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, પિત્તળ, જસર વગેરે એ પણ દ્રવ્યો છે. એટલે આપણે કહી શકીએ કે જે સંજ્ઞાઓ દ્રવ્યો માટે વપરાય છે એ સંજ્ઞાઓની દ્રવ્યવાચક સંજ્ઞાઓના નામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો, આપણે એની વ્યાખ્યા અને નોંધ કરતા રહીશું. તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા લખીશું. જે સંજ્ઞાઓ દ્રવ્યો માટે વપરાય છે તે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞાઓ પ્રવાહી, અનાજ, કઠોળ, ખનિજ વગેરે
દ્રવ્યો માટે વપરાય છે. આના ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં જોઈએ તો પાણી, દૂધ, ઘી, કેરોસીન, પેટ્રોલ, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, મગ, ચણા, વાલ જેવા કઠોળો, સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, પિત્તળ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ આ ખનિજ દ્રવ્યોની સંજ્ઞાઓમાં વપરાય છે. તો ફરીથી આ સંજ્ઞા વિશે આપણે જોઈ લઈએ ઝડપથી કે જે સંજ્ઞાઓ દ્રવ્ય માટે વપરાય છે એ દ્રવ્યવાચક સંજ્ઞાઓ કહેવાય છે. આ સંજ્ઞાઓ પ્રવાહી, અનાજ, કઠોળ, ખનિજ વગેરે દ્રવ્ય માટે વપરાય છે. આ સંજ્ઞાઓના ઉદાહરણ તરીકે જોઈએ તો પાણી, દૂધ, ઘી, પેટ્રોલ, ડીઝલ જેવા પ્રવાહી પદાર્થો, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ વગેરે જેવા ધાન્ય પદાર્થો એટલે કે અનાજ, મગ, ચણા, વાલ, વટાણા, અડદ, તુવેર જેવા કઠોળ પદાર્થો, સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, પિત્તળ, એલ્યુમિનિયમ વગેરે જેવી ધાતુઓ આ બધાનો સમાવેશ દ્રવ્યો તરીકે કરવામાં આવે છે. માટે જે સંજ્ઞાઓ દ્રવ્ય માટે વપરાતો હોય એ બધી જ સંજ્ઞાઓને આપણે દ્રવ્યવાચક સંજ્ઞાઓ કહીશું. હવે આગળની સંજ્ઞા મિત્રો આપણે જોઈએ તો ચોથો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા. કઈ સંજ્ઞા? સમૂહવાચક સંજ્ઞા. નંબર 4 સમૂહવાચક સંજ્ઞા. હવે આ સંજ્ઞાની વ્યાખ્યાની પહેલા વાત કરવી પડે તો જોઈએ તો આ જે સંજ્ઞાઓનો શબ્દ છે સમૂહવાચક સંજ્ઞા. સમૂહ તો મિત્રો આ સંજ્ઞાઓ અમુક સમૂહ માટે વપરાય છે. સમૂહની અંદર સમૂહ શબ્દ ઉલ્લેખ કરતો હોય, શબ્દનો ઉલ્લેખ સમૂહ થતો હોય, કોઈ એક સમૂહ માટે વપરાતી સંજ્ઞાઓને સમૂહવાચક સંજ્ઞાઓ કહેવામાં આવે છે. આ સંજ્ઞા જે વ્યક્તિ કે વસ્તુનો સમૂહ દર્શાવે છે તેમાંની કોઈ એક વ્યક્તિ કે પદાર્થની એ શબ્દ લાગુ પડતો નથી. આ સમગ્ર સમૂહને લાગુ પડે છે, એક વ્યક્તિને લાગુ પડતું નથી. બરાબર? એટલે આવી સંજ્ઞાઓને સમૂહવાચક સંજ્ઞાઓ કહે છે. એટલે આપણે સંજ્ઞાઓની વાત કરીએ તો આ સંજ્ઞાઓ અમુક સમૂહ માટે વપરાય છે. વપરાય છે એની વ્યાખ્યા કરીએ તો કોઈ એક સમૂહ માટે વપરાતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા
સંજ્ઞા કહેવામાં આવે છે. આ સંજ્ઞા જે વ્યક્તિ કે વસ્તુનો સમૂહ દર્શાવે છે. તેમાંની કોઈ એક વ્યક્તિ કે પદાર્થ ને એ શબ્દ લાગુ પડતો નથી. હવે સંજ્ઞાના ઉદાહરણો આપણે જોઈએ તો ઉદાહરણ ટોળું, સભા, સરઘસ, સૈન્ય, કાફલો, ઝુમખું, આ બધા ઉદાહરણો આપણે આમાં લઈ શકીએ. હવે આ ઉદાહરણોની વાત કરીએ તો ટોળું એક વ્યક્તિનું હોય નહીં, એક કરતાં વધારે વ્યક્તિઓનો સમાવેશ થાય એને આપણે ટોળું કહીએ. ગાયકનું ગણ એટલે કે ટોળું થાય. સભાની અંદર અસંખ્ય વ્યક્તિઓ હોય, એક કરતાં વધારે. સરઘસની અંદરમાં એક કરતાં વધારે વ્યક્તિઓ જોડાયેલી હોય અને શૈલી ઉપર જતું હોય. સૈન્યમાં અસંખ્ય સૈનિકો હોય એટલે આને સૈન્ય કહેવાય. કાફલામાં પણ ઘણી બધી વ્યક્તિઓ હોય અને એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતર કરતા વ્યક્તિઓનો સમૂહ એટલે કાફલો. ઝુમખામાં એવું બધું ના હોય. ગુલાબની પાંદડીઓનું ઝુમખું, તેમાં ઘણી બધી પાંદડીઓ હોય. એમ માનકાઓનું ઝુમખું, તારાઓનું ઝુમખું એક કરતાં વધારે અર્થસૂચક હોય. તો એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થની વાત કરવામાં આવતી હોય એવા શબ્દોને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આમાં કોઈ એક વ્યક્તિ પદાર્થની વાત માટે શબ્દ લાગુ કરતો નથી. એટલે આ નિયમ કોઈ એક વ્યક્તિ કે પદાર્થને શબ્દ લાગુ કરતો નથી. ટોળું એટલે અસંખ્ય માણસો, સભામાં અસંખ્ય હોય, સરઘસમાં અસંખ્ય હોય, સૈન્યમાં અસંખ્ય હોય, કાફલામાં અસંખ્ય હોય, ઝુમખામાં અસંખ્ય હોય. આ સમૂહવાચક સંજ્ઞા. હવે છેલ્લી સંજ્ઞાનો પ્રકાર પાંચમો આપણે જોઈએ તો ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞાની વાત આપણે કરીએ. આ છેલ્લો પ્રકાર ભાવવાચક સંજ્ઞા. તો આ સંજ્ઞાઓ વિવિધ પ્રકારના ભાવ સૂચવે છે. ભાવવાચક સંજ્ઞા શું કરે? વિવિધ પ્રકારના ભાવ સૂચવે છે. જે સંજ્ઞાઓ વિવિધ પ્રકારના ભાવનું સૂચન કરતી હોય તેમને ભાવવાચક સંજ્ઞાઓ કહેવામાં આવે છે. બરાબર? આ એની વ્યાખ્યા છે. તો આપણે લખીશું કે જે સંજ્ઞાઓ વિવિધ પ્રકારના ભાવ સૂચવતી હોય તેમને ભાવવાચક સંજ્ઞા કહે છે. જેમાં ભાવનું સૂચન હોય એટલે કે આ સંજ્ઞામાં ભાવનું સૂચન હોય છે. હવે આના ઉદાહરણોની વાત કરીએ તો ડાપણ, હોશિયારી,
ખટાશ, કડવાશ, ઊંઘ, પ્રેમ, સુખ, દુઃખ, ગરમી, ઠંડી વગેરે. તો મિત્રો, ભાવવાચક સંજ્ઞાની વાત સમજીએ તો આની અંદર આપણે જોઈએ તો કે જે સંજ્ઞાઓ વિવિધ પ્રકારના ભાવ સૂચક હોય તેવી સંજ્ઞાઓને ભાવવાચક સંજ્ઞાઓ કહે છે. એટલે કે આ સંજ્ઞાઓની અંદર જે શબ્દો સંજ્ઞા એટલે કે નામ, એ નામ ભાવનું સૂચન કરતા હોય છે. દાખલા તરીકે ડાપણ, તો ડાપણનો ભાવ, હોશિયારીનો ભાવ, ખટાશનો ભાવ, કડવાશનો ભાવ, ઊંઘ તો એ પણ એક પ્રકારનો ભાવ છે. પ્રેમ એ પણ એક ભાવ છે. સુખ દુઃખ એ પણ ભાવ છે. ગરમી એ પણ એક પ્રકારનું ભાવનું સૂચન કરે છે. ઠંડી પણ ભાવનું સૂચન કરે છે. એટલે કે વ્યક્તિની જે શારીરિક બાબતો છે એની અંદર ભાવનું સૂચન થતું હોય છે. કોઈ વ્યક્તિ ડાપણ કરતી હોય, હોશિયારી હોય, કોઈને ગરમી લાગતી હોય, કોઈને ઠંડી લાગતી હોય, કોઈ સુખમાં ઉમંગથી ઉત્સાહિત થઈ ગયો હોય, એના મોઢા પર સુખના ભાવ હોય, કોઈ દુઃખી હોય. બરાબર? તો કંઈ ખાતા હોય તો ખટાશ લાગે એટલે ભાવ આવે, ખટાશનો ભાવ, કડવાશ લીમડાનો રસ પીતો હોય તો આ બધા ભાવનું સૂચન કરતા ભાવો હોય, જે સંજ્ઞાઓ ભાવનું સૂચન કરતી હોય એ બધી સંજ્ઞાઓને આપણે ભાવવાચક સંજ્ઞાઓ કહીએ છીએ. તો મિત્રો, અહીં સ્વાધ્યાયની અંદર આ ફોટો મૂકું ત્યારે તમે બરાબર જોઈ લેજો. આમાં પાંચેય સંજ્ઞાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, એ તમે બરાબર યાદ રાખજો અને આ ચેપ્ટર ધ્યાનપૂર્વક યાદ રાખજો, જેથી આગળના ધોરણોમાં પણ તમને એ કામ લાગે. અસ્તુ. જય ભારત, જય હિન્દ.